ધાનેરામાં યોજાયેલ કોંગ્રેસના ધરણા કાર્યક્રમનો અંત આવ્યો છે અને પોલીસ દ્વારા રાહુલ ગાંધીની ગાડી પર પથ્થર ફેંકનાર એક વ્યક્તિની ધરપકડ કરાતા કોંગ્રેસે ધરણા સમેટવાની જાહેરાત કરી છે। રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થરમારો થતા કોંગ્રેસના અગ્રણીઓ ભારે રોષે જોવા મળ્યા હતા। પથ્થર મારનાર 4 લોકોના નામ પોલીસને આપવામાં આવ્યા હતા અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધી 4માંથી કોઈ પણ એક વ્યક્તિને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાણિયા સહિત મોટી સંખ્યામાં લોકો ધાનેરા પોલીસ મથકમાં ગઈકાલ સાંજથી ધરણા પર બેઠા હતા। તે બાદ આજે પોલીસે 4 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી લેતા કોંગ્રેસના અગ્રણીએ ધરણા સમેટવા માટે જાહેરાત કરી છે। વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા અમને આદેશ આપવામાં આવ્યો છે કે બનાસકાંઠામાં પૂરને લઈ બહુ બધું નુકસાન થયું છે અને તે મેં મારી નજરે જોયું છે, માટે તમે હવે બધા પૂરગ્રસ્ત લોકોની મદદે લાગી જાઓ અને જે વ્યક્તિને સહાય નથી મળી તેને સહાય આપવામાં મદદ બનો। અમને બધાને આવીને કહી ગયા કે તમે જે 4 નામ આપ્યા છે પૈકી ભાજપનો જવાબદાર માણસ એની અમે ધરપકડ કરી લીધી છે અને આપણે યુવા કોંગ્રેસ ભાઈ સંજય ગુલાબસિંહભાઈ ને બીજા યુવાનો અહીં રજૂઆત કરવા આવ્યા અને એમના ઉપર જે લાઠીચાર્જ થયો એની વાત કરવાની આપણી બાકી છે, એટલે એ વાત પણ આપણે આગળ કરવાના। એક કામ આપણું પૂરું થાય છે। 7 વાગ્યાથી ધાનેરા શહેર કોંગ્રેસ અને મહત્વનું મોવડી મંડળ 7 વાગ્યાથી અહીં બેઠું છે। આખી રાત અહીં સુઈ રહ્યા છીએ આપણે। સવારે થોડીક નાવા ધોવાની જે વ્યવસ્થાઓ એટલા પૂરતા આપણે કલાક ગયા છે અને જેમ તમને તાલુકાને શહેરમાં ખબર પડતી ગઈ એમ ટોળે ટોળા આવતા ગયા અને જે એક દબાણ વધ્યું એ દબાણના કારણે એમણે જે નિર્ણય લેવાનો હતો એ નિર્ણય લીધો છે। પણ રાહુલજીની લાગણી છે કે તમે બધા સૌથી મોટું નુકસાન મેં મારી નજરે ધાનેરામાં જોયું છે, કાંકરેજમાં રૂનીમાં જોયું છે। તમે બધા પૂર પીડિતોના કામમાં લાગો, જેને તકલીફ પડી છે કામ ઉપાડી લો, સરકારની જે સહાય નથી પહોંચતી એ પહોંચાડવા માટેની વ્યવસ્થામાં લાગો, એવી વિનંતી માનનીય અર્જુનભાઈને રાજીવ ગાંધી સાહેબની ઓફિસમાંથી એમને સૂચના મળી છે, એમને મેસેજ મળ્યા છે, રાહુલ ગાંધીજીની ઓફિસમાંથી એમને મેસેજ મળ્યા છે। એટલે આપણા નેતાએ આપણને જે વાત કરી છે એના ભાગરૂપે આપણે અહીંયા આપણો ધરણાનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ અને આપણે સૌ પૂર પીડિતોની મદદમાં ચાલુ થઈએ છીએ। બાકીની જે વાત છે જિલ્લા યુવા ભાજપના અનિલભાઈ રાઠોડ ઉર્ફે જયેશ દરજીની પોલીસે રાહુલ ગાંધીની ગાડી પર પથ્થર માર્યાના ગુનામાં અટકાયત કરી છે। ત્યારે કોંગ્રેસના લોકો જણાવી રહ્યા છે કે ગુજરાતની ભાજપ સરકાર અને તેના નેતા કહી રહ્યા છે કે અમારા કાર્યકર્તાઓ તો પૂરગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો કોઈ કોંગ્રેસના કાર્યકર્તા ઉપર આંગળી કરશે તો આજે જે થયું તેવું રોજ થશે। અમારા એક કાર્યકર ઉપર કંઈ પણ થયું તો આજે જે થયું છે રોજ આવું થશે। એટલે જે વાઘ લોહી ચાખી ગયા છે સમજી જાય કે જુલમ નહીં થાય। નરસિંહ રબારી ઉપર થયો એવો, ઠાકરસિંહ જુલમ નહીં થાય, સંજય ઉપર થયો એવો જુલમ નહીં થાય, ગુલાબસિંહ ઉપર થયો એવો જુલમ નહીં થાય। અમારા કાર્યકરને તમે દબાવી દો અને પોલીસને પણ આપણે સૂચના આપી છે કે તમે અધિકારી છો, કાયદાથી બંધાયેલા છો, રમકડા નથી કોઈના। કાયદામાં અમે ગુનેગાર હોય તો ફાંસીએ ચડાવી દો, પણ ગુનેગારને છાવરવાનું કામ ના કરો, એવી વિનંતી કરીએ છીએ। અને આજથી ધાનેરાએ અમને શિખામણ આપી કે કાર્યકર ઉપર આફત આવે તો પ્રદેશ ને દેશના નેતૃત્વએ કઈ રીતે ઉભા રહેવાનું એ આજે પાઠ ભણીને ધાનેરામાંથી જઈએ છીએ અને ગુજરાતમાં કંઈ પણ બનશે અમારા કાર્યકરનો અમે વાર આપણે ધરણાનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ। અર્જુનભાઈ, લાલજીભાઈ અને અગત્યના આગેવાનો અધિકારીઓ સાથે વાતચીત કરીને આવે ત્યાં સુધી આપ સૌ બેસો છો। મીડિયાના મિત્રોને પણ જે અર્જુનભાઈ કહેવાના છે એ વાત પણ કરી અને પછીથી આપણે છૂટા પડીએ છીએ।
બધા રાજી? જ્યારે પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરતા ધરણા સમેટવાની વાત થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના અર્જુન મોઢવણિયા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત અન્ય આઈપીએસ અધિકારીઓ સાથે બેઠક કરી છે અને તે બાદ ઘટના સમેટવાનો કાર્યક્રમ જાહેર કરાશે. સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા.